વાલ્મીકી સમાજ માટે ખૂબ જ મહત્વનો ગણાતો હાલ છડી મહોત્સવ ચાલી રહ્યો છે। છડી મહોત્સવ નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના મંગલેશ્વર જાપા ખાતે આ ભજન સંધ્યા યોજવામાં આવી હતી અને જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને ગોગા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। અહીં સેવાદાર બિરેન સોલંકી અને તેમની ટીમ દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું। ભજન સંધ્યા એટલે ગોગાવીર મહારાજના ઇતિહાસ પોતાના જીવન દરમિયાન તેમણે કરેલી લીલાઓને લડાઈઓના સ્વરૂપમાં સોયલાના સ્વરૂપમાં ગાય છે। પ્રખ્યાત સુરતથી પધારેલા ખ્યાતનામ કલાકાર રાજાભાઈ સૂફી અને તેમની ટીમે રમઝટ જમાવી હતી। મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને ગોગા ભક્તો ઉપસ્થિત રહ્યા। એક અલગ જ અંદાજમાં અહીં ભક્તિમય માહોલ જોવા મળ્યો। સમગ્ર આયોજન બિરેન સોલંકી અને તેની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। વિશેષ માહિતી ત્યાંના સેવાદાર અને બિરેન સોલંકી દ્વારા આપવામાં આવી છે। અમારો નવો સોયલો છે ગોગાજીનું ભજન। फूलों से छड़ी को सजाने आ गए, 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 झुकाने आ गए, चरणों में सर को झुका कोई संत नहीं, उनकी कृपा का कोई अंत नहीं, गज जैसा कोई संत नहीं, उनकी कृपा का कोई अंत नहीं। दीवाने आ गए, गोगा जी के द्वार पे दीवाने आ गए, श्री गोगा जी के द्वार पे दीवाने बजो, आरती उतारो तेरी पूजा करो। વડોદરામાં બાવાના લગ્ન છે અને જબરજસ્ત માહોલ છે। અહીંયા અમે સુરતથી અહીંયા આવીએ છીએ દર વર્ષે, આપણા ભાઈ બોલાવે છે આપણને અને અમને બહુ ખુશી થાય છે કે અમને આવો મોકો મળે છે અહીંયા મંગલેશ્વરમાં આવવાનો। બાવાની બહુ મોટી દયા છે, અમને દર વર્ષે આ લોકો યાદ કરે છે। બસ અમે બાવાના નવા સોયલા ભજનો બનાવીને અમે લોકો અહીંયા રજૂઆત કરીએ છીએ અને મારી યુટ્યુબ ચેનલ રાજા સૂફી પર પણ ગોગાજી મહારાજના ઘણા બધા ભજનો મૂક્યા છે, તો આપ સૌ ભાવિક ભક્તો જોઈ શકો છો મારી યુટ્યુબ ચેનલ રાજા સૂફી। લડાઈ અને ગોગાદેવનું જીવન ચરિત્ર સિમિલારિટી શું છે, બંને વચ્ચે સામ્યતા શું છે? સામે તો આવે એટલા બધા આપણે એ નથી, બાવાના આપણે સાહિત્યમાં આપણે સોયલા જે બનાવ્યા છે શું કહેવા માંગો? બસ સોયલા મિત્ર આપણે બાવાને યાદ કરીને એક બાવાની અંદર એક આપણે ડૂબી ગઈએ છીએ અને બાવાનો યાદ કરીને લખીએ છીએ અને ગોગાજી મહારાજનો આ સોયલા અમે લોકો બનાવીએ છીએ। સમયથી આ દુનિયાની સાથે બસ અમે આ જ્યારથી અમે લોકો આ બાવાના પરચા અને બધું સાંભળ્યું ત્યારથી મિનિમમ અમે લોકો આ 10-12 વર્ષથી અમે લોકો આ બાવાના ગુણગાન ગાઈએ છીએ। આ એક ગોગાજી પરિવાર મંગલેશ્વર એક છડી મહોત્સવ મનાઈ રહ્યો છે। છડી મહોત્સવની અંદર ગોગાજીના લગ્ન ઉત્સવથી અમે એને પરિચિત છે અને લગ્નના આગલા દિવસે જેવી રીતે કે આ ભજનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે, એક રીતે દુલ્હાની જાન જતી હોય છે અને બારાત નીકળતી હોય છે, એના આગલા દિવસે રાત જગો થતો હોય છે અને એનાથી મ્યુઝિક ને બધું વાગતું હોય, એવી રીતે ગોગાજીના આવતીકાલે લગ્ન જોડાશે અને એની અંદર અમારા એના માનની અંદર આ ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખ્યો છે અને બહારથી સુરતથી પધારેલા રાજા સૂફી એમનું ગ્રુપ સાથે આવ્યું છે અને જોરદાર રમઝટ જમાઈ છે। દિલીપ સોલંકી પૂનમથી લઈ તે દસમ સુધી છડીનો મહોત્સવ ઉજવાય છે અને આજે છઠ હોવાથી છઠનો ભજન સંધ્યા રાખેલો સુરતથી પધારેલો રાજુ સૂફી સાહેબ બધા તે નિમિત્તે પ્રોગ્રામ રાખેલો છે અને 2 દિવસ પછી અમે લગ્ન ઉત્સવ તરીકે એમની બહાર નીકાળીશું, જ્યારે નોમ અમે મંગલેશ્વર નીકળી ન્યાય મંદિર મુકામે પહોંચીશું। વડોદરા શહેરમાં 14ની મોડી રાતથી દશમ સુધી કલાત્મક છડીઓના જુલુસ નીકળતા હોય છે। વાલ્મીકી સમાજ ભગવાનની પૂજા અર્થે શું ન થાય, ભગવાનને અર્થે શું ન થાય, કારણ કે ભગવાન ઋણી બને, અમારે ઋણી બનવાનું છે, એનું ઋણ અદા કરવાનું છે। એનું મેઇન રીઝન એ છે કે પીર અમારા દ્વારે આવ્યા, અમારી ભક્તિ સ્વીકારી। મહત્વની બાબત એ છે કે એની દ્રષ્ટિથી જે પાણી આપ્યો હતો, જે લોટો આપ્યો હતો, એ લોટો સોનાનો બની ગયો। એની દ્રષ્ટિ માત્રથી જો એની અંદર આટલી તાકાત હોય
તો આજે સેવાદારો છે તેઓની વચ્ચે આ એક આટલું મોટું જુલુસ, આટલું મોટી માત્રામાં ભક્તિ અદા કરવા માટે યુવા વર્ગમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. સાચા અર્થમાં શ્રાવણ માસની 14મી મોડી રાત અને દસમ સુધી જ્યારે છડી ઉત્સવ ચાલતો હોય અને એની અંદર આજે છઠ, આવતીકાલે ભગવાનના લગ્ન છે. પોતાના ઘરે જ્યારે લગ્ન હોય અને કેવો માહોલ હોય, આવતીકાલે દુલ્હો વરરાજાની જાન નીકળવાની હોય, એ દિવસે કેવો માહોલ હોય, એવો સેમ માહોલ વડોદરા શહેરના મંગલેશ્વર જાપા સ્થિત જોવા મળી રહ્યો છે. મહત્વની બાબત એ છે, अगर तुम ना करोगे तो ये कर्म कौन करेगा, अगर तुम ना मेरी सुनोगे तो ये मेरी और कौन सुनेगा. अलग अलग जगह पर कलात्मक छड़ियों जुलूस वडोदरा शहर नहीं, गुजरात राज्य नहीं, भारत वर्ष नहीं, इवन नॉर्थ इंडिया अलग अलग देशों में कलात्मक छड़ियों जुलूस निकलता हो. भगवान की भक्ति थती हो. छठनो दिवस आवतीकाले भगवान की जान जशे. छठना दिवसे एक माहौल, भजन संध्यानो माहौल, लड़ाई. भगवाने आखा थ्रू आउट लाइफ दरमियान શું કાર્ય કર્યા, સમાજને પ્રત્યે કેવા ઋણી થયા, એ અલગ અલગ રીતે પોતાના સોલા દરમિયાન, એટલે કે આ લડાઈ દરમિયાન કહેવામાં આવી રહ્યું છે. એક એક લડાઈ, એક એક સેંધુ જે ભગવાનની લાઈફ સાથે પેરેલલ છે. ભગવાને કેવી રીતે જિંદગી જીવી, ભગવાને કોનો વધ કર્યો, કેમ ભગવાનની માતા પર ખુદ આક્ષેપ થયા, અલગ અલગ રીતે આ કહાની એ લડાઈ દ્વારા કરવામાં આવી રહી છે. સુરત શહેરથી સુપ્રસિદ્ધ ગાયક કલાકાર રાજાભાઈ સૂફી અમારી વચ્ચે ઉપસ્થિત છે. હજારોની સંખ્યામાં ખેંગાર વાવ ભરાય એવા માથાઓ અત્યારે તેઓને સાંભળી રહ્યા છે, લીન થઈ ગયા છે. એ ભક્તિમાં લીન થઈ ગયા છે, અને શ્રદ્ધામાં લીન થઈ ગયા છે, અને આસ્થામાં લીન થઈ ગયા છે. મહત્વની બાબત એ છે કે આવતીકાલે ભગવાનનું લગ્ન છે, એટલે કે સાતમનું પર્વ ગોયા દરવાજા સ્થિત અલગ અલગ કલાત્મક છડીઓનો જુલુસ મળશે. પરંતુ આજે છઠની પૂર્વ સંધ્યાની રાત્રે એક ભજન સંધ્યાનું આયોજન કર્યું છે સુપ્રસિદ્ધ ગાયક કલાકાર રાજાભાઈ સૂફી અને તેઓની સમગ્ર ટીમ. આખો એ માહોલ અત્યારે ગોગામય બન્યો છે. વડોદરા શહેરના શહેરીજનોને એક અપીલ છે, નોમના દિવસે કલાત્મક છડીઓનું જુલુસ ન્યાય મંદિર સ્થિત મળવાનું છે. આખો સમાજ, આખું વડોદરા ગોગામય બનવાનું હોય ત્યારે એક અપીલ કરીએ છીએ, અપીલ સાથે વિરમું છું કે એ દિવસ ચૂકતા નહીં, એ ક્ષણ ચૂકતા નહીં. કારણ કે ધર્મની અર્થા સનાતન ભારતીય હિન્દુ સંસ્કૃતિની રક્ષાને અર્થે પોતાના કુળની સાથે લડ્યા, અને એ પીરનું જ્યારે ઉત્સવ મનાવવાનો હોય એ આપણા સૌ માટે ભાગ્યની વાત છે, આપણા સૌ માટે ગર્વની બાબત છે. છઠના દિવસ એક ભજન સંધ્યાનું આયોજન મંગલેશ્વર સ્થિત રાજા સૂફીના સુપ્રસિદ્ધ જે કંઠ છે તેના દ્વારા કરવામાં આવ્યું છે.